Myself Monica Patel, lecturer in Electrical Department, VPMP Polytechnic, Gandhinagar. Today's topic is Kelvin's double bridge in subject Electrical Instrumentation in Unit number 2, Potentiometer and Bridge. Now, objective, construction of Kelvin's double bridge and working and find out the equations of Kelvin's double bridge. Today's topic is Kelvin's double bridge in DC bridge. So let's start. This is the circuit of Kelvin double bridge. Okay. आज bridge જે છે એ Kelvin double bridge નું circuit diagram છે. એમાં પહેલા આપણે આનું કન્સ્ટ્રક્શન સમજી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ Kelvin ની સપ્લાય એની સાથે બે રેઝિસ્ટર જે Q કેપિટલ Q અને સ્મોલ q સાથે કનેક્ટેડ કેલેરીમીટર G and then after capital M and small m resistance are parallel. It's connected to standard resistance S is connected to ammeter A and rheostat R. Okay, so first of all Q and M a first ratio are like capital Q and capital M જે છે એને આપણે કહીશું first ratio are. Then after small q and small m, okay, એટલે કે second ratio arm. એને આપણે શું કહીશું Kelvin double bridge માં second ratio arm. And then after S એટલે કે standard arm. Okay, જે Kelvin double bridge નો standard arm નો resistance છે એમ કહી શકાય. And X જે છે એ unknown resistance છે. Okay, and small r જે છે એ resistance of connecting lead. Okay, તો આ બધા content છે. And then after G એટલે કે galvanometer and B equal to source of EMF. Okay, તો આ જે Kelvin double bridge જે છે એ unknown resistance ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો એના માટે આપણે unknown resistance X અહીંયા કનેક્ટ કરેલો છે. ઓકે, તો આ વસ્તુ જે છે Kelvin double bridge નું આ એક કન્સ્ટ્રક્શન છે. ઓકે, હવે આપણે Kelvin double bridge ને બેલેન્સ કન્ડિશન મોડમાં કરીએ ત્યારે બેલેન્સ કન્ડિશન મોડ એટલે કે G = 0 કનેક્શન રાખવાનું છે. તો G = 0 કરશું ત્યારે જે P અને K વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ કેવો થઈ જશે સેમ થઈ જશે. બરાબર, એટલે કે આપણે લખીએ બેલેન્સ કન્ડિશન ક્યારે G = 0 ટાઈમ એટલે કે કેલેરીમીટર માંથી કરંટ પાસ થતો નથી ત્યારે શું થશે P અને K વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે એ સેમ થઈ જશે. એટલે કે આપણે potential difference of P Vp equal to potential difference of K equal to same થઈ જશે. ઓકે, તો આના ઉપરથી તમને જે ઇક્વેશન મળે છે એ આપણે પહેલા લખીશું. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ કે Q ત્યારે શું થશે વોલ્ટેજ ડ્રોપ ઓફ Q equal to વોલ્ટેજ ડ્રોપ ઓફ X પ્લસ વોલ્ટેજ ડ્રોપ ઓફ સ્મોલ x થશે. ઓકે, એટલે કે એના ઉપરથી આપણે લખીએ તો voltage drop of capital Q equal to voltage drop of small q plus voltage drop of x. એટલે કે આપણે VQ plus VX લખી શકાય. ઓકે, તો આ ઇક્વેશન ફોર્મમાં લખી દઉં કે VQ equal to VQ plus VX. ઓકે, હવે આ જે આર્મ જે છે આ જે બ્રાન્ચ છે એમાંથી કરંટ કે પાસ થાય છે તો I1 એ Q માંથી પાસ થાય છે. સેમ એજ I2 જે છે એ સ્મોલ q માંથી પસાર થાય છે અને X અને S માંથી જે કરંટ પાસ થતો હશે એ હશે I. જે R માંથી પણ I પાસ થતો હશે અને અહીંયાથી પણ I પાસ થતો હશે. ઓકે, તો એ રીતે આપણે ઓહ્મ્સ લો ના ઇક્વેશન પ્રમાણે R = Q/I પ્રમાણે V = આપણે શું લખી શકીએ I * R. તો એ પ્રમાણે VQ તો VQ વોલ્ટેજ ડ્રોપ ઓફ VQ = શું થશે I1 * Q એટલે કે I1 * Q equal to
टू v स्मॉल m प्लस vs क्लियर। तो सेम एक આ રીતે જે ઇક્વેશન આપણે લખ્યું એ રીતે અહીંયાથી લખીશું આપણે તો vn ઇક્વલ ટુ શું છે એમાંથી કયો કરંટ પાસ થાય છે તો i1 કરંટ પાસ થાય છે તો i1 into m i1 into m ઇક્વલ ટુ vn સ્મોલ vn એટલે કે i2 into સ્મોલ m માંથી કયો કરંટ પાસ થાય છે i2 તો આપણે લખીશું i2 m પ્લસ s માંથી કયો કરંટ પાસ થાય છે i તો આપણે લખીશું i into s જે આ ઇક્વેશન નંબર 2 છે ઓકે। હવે આપણને ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 મળી ગયા। હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે અનનોન રેઝિસ્ટન્સ એટલે કે x ઓકે। એના માટે આગળ આપણે અહીંયા q સ્મોલ q પ્લસ સ્મોલ m ત્યારે આપણે આ વસ્તુ આપણે ભૂલી જઈશું કેપિટલ q અને કેપિટલ n જે છે એ કયો રેશિયો છે ફર્સ્ટ રેશિયો છે એટલે કે એને આપણે શું કહી શકીએ આઉટર આર્મ્સ કહી શકીએ તો ઇનર આર્મમાં એટલે કે સેકન્ડ રેશિયો આર્મ છે એનું બીજું નામ છે ઇનર આર્મ તો ઇનર આર્મમાં q અને n એ બંને સિરીઝ કનેક્શનમાં છે કોની સાથે પેરેલલ છે તો સ્મોલ r સાથે તો આપણે એના ઉપરથી એક ઇક્વેશન લખીએ q n પેરેલલ ટુ સ્મોલ r ઓકે। એ ઇક્વેશન લખીએ તો પેરેલલ ઇક્વેશન આપણને ખબર છે કે 1/q n 1/r સો LCM લઈએ તો શું થશે r અહીંયા જશે q n અહીંયા ઉપર જશે અને આનો LCM થશે તો આપણે ઇક્વેશન શું મળે છે r q n upon r q n આ ઇક્વેશન મળશે તો આ ઇક્વેશન જે મળે છે એ આપણું છે પેરેલલ ઇક્વેશન r q પેરેલલ ટુ r નું ઇક્વેશન છે ઓકે। એ થયા પછી કે આપણે હવે એના રેઝિસ્ટન્સ જે છે એમાંથી કરંટ I પાસ થાય છે અને સ્મોલ q અને સ્મોલ m માંથી કયો કરંટ પાસ થાય છે I2 તો I2 ઇક્વલ ટુ આપણે ઇક્વેશન લખવું હોય તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય V અપોન R ઓકે। તો એના ઉપરથી તમે લખી શકો અહીંયા જો V આ જે છે વસ્તુ એ I into R એટલે આપણે V લખી શકીએ ઓકે અને R એટલે કે Q plus M plus R ઓકે। તો એના ઉપરથી આપણે લખીશું કે I2 equal to V એટલે કે I into R upon ત્રણે રેઝિસ્ટર નો સરવાળો એટલે કે Q plus N plus R એટલે કે R plus Q plus N ઓકે। આ જે ઇક્વેશન્સ જે છે ઓકે એ વેલ્યુ જે છે I2 ની વેલ્યુ એ આપણે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 માં મૂકીશું બરાબર। તો પુટ ધ વેલ્યુ ઓફ I2 in equation number 1 and 2 clear 1 અને 2 માં એની વેલ્યુ મૂકતા તો શું થશે ફર્સ્ટ ઇક્વેશન માં આપણે I2 ની વેલ્યુ મૂકીએ તો શું થશે I1q equal to I2q ની જગ્યાએ આપણે શું મૂકીશું આ મૂકીશું વેલ્યુ તો શું થશે IRQ upon R plus Q plus M ओके प्लस IS ओके। આ જે વેલ્યુ જે તમને મળે છે એ આમાંથી કોમન શું નીકળે છે I કોમન નીકાળીશું તો આપણે I કોમન નીકાળીએ તો શું થશે RQ upon R plus Q plus M plus X I1Q क्लियर ओके। तो આ જે ઇક્વેશન છે ઇક્વેશન નંબર આપણે આને આપી દઈએ ઇક્વેશન નંબર 3 તો આને આપણે નંબર આપીશું ઇક્વેશન નંબર 3 હવે સેમ એજ ઇક્વેશન નંબર 2 માં I2 ની વેલ્યુ મૂકતા તો I1m equal to I2 ની જગ્યાએ ફરીથી આપણે વેલ્યુ મૂકીશું આ વેલ્યુ મૂકીશું ઓકે।
મળશે બરાબર આ જે ઇક્વેશન મળે છે ઓકે તો આ જે ઇક્વેશન તમને જે મળે છે એ ઇક્વેશનમાં હવે જે કેન્સલ આઉટ થતા હશે એ આપણે ટર્મ કેન્સલ કરીશું એટલે કે i1 કેન્સલ થશે i કેન્સલ થશે બરાબર એના ઉપરથી આપણે ફરીથી ઇક્વેશન મૂકીએ q m = r3 upon r plus q plus m plus x divided by rm upon r plus q plus m plus x આ રીતે તમને ઇક્વેશન મળશે હવે આપણે શું કરીશું તો ક્રોસ મલ્ટીપ્લિકેશન્સ કરીશું કે q multiplication this term and m multiplication this term so q into r into m upon r plus r into m divided by r plus small q plus small m plus s equal to m into this term. So m equal to r cube upon r plus q plus m plus x. હવે આને આપણે મલ્ટીપ્લિકેશન કરીએ તો શું થશે q into r into m q into r into m upon r plus q plus m plus qs equal to n r q upon r plus q plus m plus n x ઓકે આ જે ઇક્વેશન તમને જે મળે છે એમાં આપણે ફાઇન્ડ શું કરવાનું છે x ટર્મ એટલે કે આપણે આ ટર્મ ઓકે તો આને આપણે અહીંયા રાખીશું બાકી બધું આપણે આ સાઈડ લઈ જઈશું તો જે m * x જે મળે છે એમાં m x equal to આ તમને હું આ સાઈડ લઈ જાઉં તો qs plus qrm upon r plus q plus m minus nrq upon r plus q plus m આ ઇક્વેશન આ ફોર્મમાં થશે ઓકે આ જે ઇક્વેશન મળે છે એમાં હવે આપણે કોમન શું નીકળશે સ્મોલર upon divided by r plus q plus m ઓકે તો અહીંયા આપણે લખીએ mx equal to આ એમને આપણે નીચે લઈ જઈશું તો શું મળશે તમને x જે છે અનનોન વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે તો qs upon m plus qrm upon m r plus q plus m minus nrq upon m r plus q plus m આ જે વેલ્યુ મળે છે એમાં હવે આ બંને ટર્મમાંથી જે કોમન નીકળે છે એને આપણે સાઈડમાં નીકાળીશું તો q s upon m ને એમ રાખીશું અહીંયા r કોમન નીકળશે r ડિવાઇડ બાય r plus q plus m r plus q plus m એ કોમન નીકળશે q into m divided by m minus આ m કેન્સલ આઉટ તો અહીંયા શું વધે છે ખાલી સ્મોલ q upon 1 ઓકે હવે આપણે આ m ને બી બહાર નીકાળવું છે તો આ m ને બહાર નીકાળવા માટે આ ટર્મમાં આપણે શું કરીશું ઉપર અને નીચે બંને સાઈડ m વડે મલ્ટીપ્લિકેશન કરીશું ત્યારે આપણને m જે છે બહાર નીકળશે તો અહીંયા ફરીથી ઇક્વેશન લખીએ આ m ને બહાર નીકાળવા માટે q upon m minus અહીંયા મેં શું કર્યું q divided by small m ક્લિયર તો અહીંયા ઉપર નીચે m વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો a અને આ m બંને બહાર નીકળશે અને એ સ્મોલ m કેપિટલ m રહેશે ઓકે તો આ જે વસ્તુ x મળે છે એ આપણે આ છે હવે અહીંયા બેલેન્સ કન્ડિશન વખતે q upon m equal to small q upon m સેમ રહેશે જે આપણે આગળ મેં વાત કરી હતી એ પ્રમાણે કે g equal to 0 પ્રમાણે p અને t નો વોલ્ટેજ ડ્રોપ સેમ રહેશે તો એ જ રીતે કેપિટલ Q ડિવાઇડ બાય કેપિટલ M equal to small q divided by small m તો એ બંને સેમ રહેશે ધેટ મીન્સ કે આ પ્લસ એન્ડ માઈનસ એટલે 0 ટર્મ થઈ જશે એટલે 0 into this one તો 0
0. તો આપણે ઇક્વેશન કયું મળે છે? આપણને ઇક્વેશન મળશે x = અહીંયા qs/m, જે આપણું અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુનું ઇક્વેશન છે. ઓકે, આમાં આપણે q, s અને m ત્રણેયની વેલ્યુ આપણને ખબર હશે. તો એના ઉપરથી આપણે અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ જે છે કેલ્વિન ડબલ બ્લિસનો યુઝ કરીને ફાઇન્ડ કરી શકીએ છીએ. થેન્ક યુ.